રથયાત્રાને લઈને આજે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી છે અને રથયાત્રાની કમિટીના તમામ સભ્યો સાથે અને ધોળકા શહેરના તમામ આગેવાનો સાથે આજે મિટિંગ થઈ છે. આ મિટિંગમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થઈ છે. રથયાત્રાનો રૂટ શું છે, અમારો પોલીસનો ડિપ્લોયમેન્ટ એમને એક્સપ્લેન કરવામાં આવ્યો છે અને એની જે વ્યવસ્થાઓ છે, કઈ રીતે પાણીની વ્યવસ્થા કરશે, કઈ રીતે અમે ટ્રાફિકની વ્યવસ્થા કરીએ, એ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. और અહીંયા 200થી વધારે પોલીસ જે અહીંયા ડિપ્લોયમેન્ટ રહેશે અને અહીંયા ડીવાયએસપી ધોળકા, પીઆઈ ધોળકા, ધોળકા રૂરલ અને એ બધા અહીંયા આ કેમ્પમાં હાજર રહેશે. મારો પણ કેમ્પ અહીંયા જ રહેશે અને એને સાથે સાથે અહીંયા જે છે 2 મેજર રથયાત્રા નીકળવાની છે. કેલિયા વાસલાની રથયાત્રા અને એક ધોળકા ટાઉનની રથયાત્રાનો ટાઈમ જે છે અત્યાર સુધી કમિટી તરફથી જે નક્કી કરવામાં આવ્યું છે 9 વાગ્યા સવારથી લઈને સાંજે શાર્પ 9 વાગ્યા સુધી છે. અને જે રીતે અહીંયા ધોળકા નગરપાલિકા પ્રમુખ અને કમિટીના તમામ સભ્યો તરફથી જે ખાતરી આપવામાં આવી છે એને આધારે અમે આ ખરેખર અમે સંતુષ્ટ છીએ કે જે આ રથયાત્રા શાંતિપૂર્વક રીતે નીકળશે અને પોલીસ અને બધા ભેગા મળીને આ યાત્રા સર, સોશિયલ મીડિયામાં ઘણી વાર માહોલ બગડવાનું થતું હોય છે, એના લઈ પોલીસ શું કરે? સોશિયલ મીડિયા ઉપર અમારી એક 10 લોકોની ટીમ છે જે કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરી રહી છે. તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ્સ ઉપર જે અમારી વોચ છે, કોઈ પણ માણસ એમાં અગર કોઈ અફવા ફેલાવતો હોય યા કોઈ બીજી જગ્યાનો વિડીયો વાયરલ કરીને અહીંયાનો માહોલ બગાડતો હોય તો એને વિરુદ્ધ કડકથી કડક પગલાં લેવામાં આવશે અને એની કન્ટિન્યુઅસ વોચ અમારી ચાલુ છે.